આજની વાર્તા હળી મળીને બધા શ્રમ કરો. એક માણસ એક સંત પાસે ગયો અને કહ્યું કે મહારાજ, મારી આવક ઓછી છે, બાળકો ભૂખે મરે છે, તેથી કોઈ ઉપાય બતાવો. સંતે પૂછ્યું કે તારા બાળકો શું કામ કરે છે? તે જરા અકળાઈથી બોલ્યો કે શું તેઓ કોઈના નોકર છે કે કામ કરે? સંતે કહ્યું, ભાઈ, ઘરનો બોજ ઉઠાવવા માટે દરેકે પોતપોતાની શક્તિ પ્રમાણે કંઈક ને કંઈક કામ કરવું જોઈએ. એકલાથી કઈ રીતે કામ ચાલે? પેલો માણસ વાત સમજી ગયો કે બાળકો પાસે પણ થોડુંક કામ અવશ્ય કરાવવું જોઈએ. તે થોડાક દિવસો પછી ફરી પાછો સંત પાસે ગયો. આ વખતે સંતના ચરણોમાં ખાસ્સી એવી ભેટ મૂકીને બોલ્યો, મહારાજ, એક છોકરો ઢોર ચરાવે છે તથા બીજો ખેતી કરે છે. મારી પત્ની પણ મદદ કરે છે. હવે કોઈ વસ્તુની કમી નથી. સંતે કહ્યું, જે ઘરના બધા જ સભ્યો હળીમળીને મહેનત કરે છે તેમને કદાપી તંગી પડતી નથી.